હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 10ના બીજા વિડીયોની અંદર બીજા ભાગમાં જે કંઈ પાર્ટ 2, તો પાર્ટ 2ની વાત કરીએ તો પાર્ટ 2ની અંદર શરૂઆત અહીંથી કરીએ તો તમને અલગ અલગ પ્રકારના પ્રાણીઓના ચિત્ર આપેલા છે. એમાં પ્રશ્ન હોય છે કે કોની પૂંછડી સૌથી લાંબી છે. દરેક પ્રાણી હોય તો એને પૂંછડી ઓલરેડી હોય જ, બરાબર, અને કોની પૂંછડી સૌથી વધારે લાંબી છે એવો આપણને પ્રશ્ન પૂછ્યો. તો એને એમ કીધું કે કોની પૂંછડી સૌથી લાંબી છે તેનો અંદાજ લગાવો અને હવે પૂંછડીઓ માપો કે તમારો અંદાજ કેટલો યોગ્ય પડ્યો. આપણે પહેલાં અંદાજ લગાવવાનો, ડાયરેક્ટ ચોપડીમાંથી વિડીયો સ્ટોપ કરીને જોઈને પૂરી લેવાનું નથી, બરાબર. પહેલાં વિડીયો જોતું જવાનું, સ્ટોપ કરવાનો, પછી આપણે આપણી રીતે, કારણ કે આપણે બીજું કાંઈ લખવાનું નથી, આજ પ્રેક્ટિકલ જ કરવાનું, અને પ્રેક્ટિકલ જેટલું કરશો એટલું વધુ શીખશો. ઉદાહરણ તરીકે અત્યારે તો ઓલરેડી માપ છે જ, પણ આપણે આમ જો ઉંદરડાની પૂંછડી છે ઉંદરની, તો આપણે અંદાજ લગાવી આપણે એમ વિચારી કે કેટલા સેન્ટીમીટર હશે, તો આપણે એમ લાગે 1 સેન્ટીમીટર હશે. પછી તમે સ્કેલથી ખરેખર માપશો ને તો એનું માપ 1.3 કે 1 સેન્ટીમીટર કરતાં 3 મિલીમીટર વધારે હશે. 1 સેમી કરતાં કેટલી છે? 3 મિલીમીટર વધુ. પહેલાં અંદાજ લગાવવાનો. આ મગર છે, ગરોળી, સોરી, તો ગરોળીની પૂંછડીનું તમે એમ લગાવો અંદાજ, તો આપણે એમ લાગે 1 પોઈન્ટ કરતાં વધારે 2 મિલીમીટર હશે. 1 સેમી અને 2 મિલીમીટર. ખરેખર તમે માપો ને તો એનો અંદાજ કેટલો આપણો સાચો પડશે કે 1.5 સેન્ટીમીટર થાય, એટલે કે 1 સેમી પૂરી અને વધારાના 5 મિલીમીટર, એટલે 1.5. એ જ રીતે વાંદરો છે, તો એની નીચે આખું પૂંછડું અહીંયા આપેલું જ છે, તો આપણે એનો અંદાજ લગાવીએ. આપણે એમ લાગે કે 3 સેન્ટીમીટર જેટલી લાંબી હશે, પણ ખરેખર માપ કરો તો કેટલી થાય છે? 2 સેમી. આ ડુક્કર, બરાબર, એવું જ એક ચિત્ર છે. તો આ ડુક્કરના ચિત્રની અંદર જુઓ તો એની પૂંછડી સાવ નાની એવી જ છે, એમ આટો મારેલી છે, આમ ગોલાઈવાળી. આ માપ લેવા માટે આપણે શું કરવું પડે? દોરાનો ઉપયોગ કરવો પડે. આગલા વિડીયોમાં આપણે વાત કરી કે પહેલાં દોરો અહીંથી આમ ગોઠવવાનો, પછી દોરાને માપવાનો, તો એનું માપ રહ્યું 1.4 સેન્ટીમીટર જેટલું થઈ છે. ત્યાર પછી ગલુડિયું, તો ગલુડિયાની પૂંછડી સાવ નાની એવી જ છે, 1 સેન્ટીમીટર પૂરી નથી. આપણે એમ લાગે કે 5 મિલીમીટરની હશે, પણ એનું ખરેખર માપ, સાચું માપ કેટલું છે? 0.7 સેમી, એટલે સેમી નથી પણ એટલે 0.7 છે, એટલે 7 મિલીમીટરની થાય. અને આપણે એને સેન્ટીમીટરમાં લખવું હોય તો 0.7 લખી શકીએ. ત્યાર પછી આ મીંદડી હોય એવું આપણે ચિત્ર દર્શાય છે, બિલાડી જેને કહેવાય. આપણે ગામડાની ભાષામાં મીંદડી કહી, પણ સાચું નામ એનું શું કહેવાય? બિલાડી. તો બિલાડીની પૂંછડીનું માપ માત્ર 1 સેન્ટીમીટર જેટલું જ લાગે, પણ એનું માપ, સાચું માપ કેટલું છે? 1.2 સેમી. બરાબર. આ રીતે તમારે બધાના માપ રહ્યા વ્યવસ્થિત સ્ટોપ કરીને લખવાના. પણ બને ત્યાં સુધી મેં કીધું એમ પહેલાં આપણી રીતે અંદાજ લગાવવાનો, પછી માપવાનું કેટલું થાય છે, પછી આપણે જોઈને તો જવાબ લખવાના જ છે. વિડીયોને સ્ટોપ કરીને આપણે પૂરવાનું જ છે, બરાબર. ત્યાર પછી નીચે આખું એક પ્રેક્ટિકલ આપ્યું છે, જે મેં કર્યું નથી, પણ એક ઉદાહરણ તમને સમજાવીશ, જે તમારી રીતે અને જાતે પણ કરવાનું થશે, બરાબર, આપણી રીતે જ. એમાં કોઈને પૂછવાની જરૂર નથી, અને જે પ્રેક્ટિકલ કરશો તો વધુ એટલું આવડશે. કે ₹100ની નોટની વાત છે. પહેલાં શું કીધું? તમારું અનુમાન લગાવો, કે પહેલાં આપણે અનુમાન લગાવવાનું કે આ લંબાઈ અને પહોળાઈ, એટલે આની વાત કરી. આ ₹100ની નોટ તમારી સામે છે જ, આ એની લંબાઈ છે, આ એની પહોળાઈ. આપણે ₹100વાળી નોટ બધાએ જોઈ જ હોય, ન હોય તો આપણે એક મેળવી લેવાની. પછી અનુમાન લગાવ્યું, તો મેં અનુમાન લગાવ્યું તો મને કેટલી સેન્ટીમીટર લાગી? તો કે 15 સેન્ટીમીટરની છે એવું લાગ્યું મને. અને આમ પહોળાઈ જોયું તો મને 6 સેન્ટીમીટર જેટલી લાગતી હતી, કે 6 સેમી પહોળી છે. પહેલાં આપણે અંદાજ લગાવવાનો, આપણો અંદાજ જે આવ્યો એ આમાં લખવાનો. લંબાઈ અને પહોળાઈ, પહેલાં લંબાઈનું માપ લખવાનું, પછી એની પહોળાઈનું, પછી એને માપવાની, સ્કેલ વડે માપવાની 0થી. તો પછી માપી અને 0થી લઈ અહીંયા સુધી, તો એનું સાચું માપ શું હતું? લંબાઈ 15.7, 15 સેમી અને 7 મિલીમીટર. અને પહોળાઈનું માપ જે માપ્યું તો 7.3, 7 સેમી અને 3 મિલીમીટર જેટલું થયું. તો આપણો અંદાજ આટલો હતો, અને સાચું માપ આ એનું આ છે. એ જ રીતે તમારે 10ની નોટ લેવાની,
એમાં અંદાજ લગાવવાનો કે એની લંબાઈ કેટલી, પહોળાઈ કેટલી, પછી એને માપી અને પછી એને પાછા જવાબ લખવા. આ પણ દરેક પ્રેક્ટિકલ આપણી જાતે કરતું જવાનું. 20 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ આપણે સરળતાથી મળી શકે. પોસ્ટ કાર્ડ ન હોય તો એ સિવાયનું બીજું પોસ્ટ કાર્ડની જગ્યાએ બીજી કંકોત્રી હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. ત્યાં લગ્નગાળો હાલે જ છે, દરેકની ઘરે હોય જ. ગણિતનું પાઠ્યપુસ્તક જ્યાંની વાત કરી એ પણ માપીને જ લખવાનું. એટલે આ જવાબ આપણી જાતે પૂરવાના છે, બરોબર, જે થાય તે. ત્યાર પછી આની વાત કરી, બજારમાં જે વસ્તુ મળે તો એના બધા પ્રશ્નો છે સામે. તો બધા પ્રશ્નના જવાબ તો ઓલરેડી મેં લખેલા જ છે. જે વિડીયો સ્ટોપ કરી અને બધાના જવાબ પૂરી જ લેવાના. પણ હવે આ જવાબ, દરેક પ્રશ્નના જવાબ આપણને કઈ રીતે મળે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ, બરોબર. આ જવાબ તો ચોપડીમાં તો તમારે ઓલરેડી પૂરવાના જ છે અને આમાં પૂરી લેવાના. પણ હવે જવાબ કઈ રીતે આવ્યા આપણે એની વાત કરીએ. તો દરેક પ્રશ્ન આપણે લખેલા એમાંથી જ આપણે જોશું. તો ક્વેશ્ચન 3 આપણને સામે ચિત્ર છે. તો જોઈ કે એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે. તો દિવાસળીની પેટી આમાં જોઈએ તો અહીંયા ચિત્ર આપેલું જ છે. રૂપિયા 0.50. 0 એટલે રૂપિયા નથી, માત્ર પૈસા, 50 પૈસા, બરોબર. 1 રૂપિયો પૂરો નથી, રૂપિયાનો અડધો ભાગ એટલે 50 પૈસા. તો આનો જવાબ આપણને સીધો અને સરળતાથી મળી ગયો. ચોપડીમાં જે પ્રશ્ન છે એ જ પ્રશ્નની વાત કરી. તો રૂપિયા 2.50માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? 2.50 એટલે 2 રૂપિયા અને 50 પૈસા. 2 રૂપિયા અને 50 પૈસા. કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો 1 રૂપિયો હોય એટલે 100 પૈસા થાય. 1 રૂપિયો એટલે કેટલા પૈસા થાય? 100 પૈસા. તો 100 પૈસા, તો 50 પૈસામાં જો આપણને એક દિવાસળીની પેટી આવતી હોય તો 1 રૂપિયામાં કેટલી પેટીઓ આવશે? 2. 1 રૂપિયામાં કેટલી પેટી મળશે? 2. 2 રૂપિયા હોય તો કેટલી પેટી મળે? 4, બરોબર. 1 રૂપિયાની 2 આવે તો 2 રૂપિયાની કેટલી આવે? 4. તો 2 રૂપિયાની 4 અને 0.50 એટલે પાછી એક પેટી વધારે આવશે. એટલે 4 પેટી તો 2 રૂપિયાની 4 પેટી અને 50 પૈસાની 1 એટલે 4 ને 1 કેટલી થશે? 5. તો 5 દિવાસળીની પેટીઓ મેળવી શકાય. ત્રીજો પ્રશ્ન છે, એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો સાબુનું ચિત્ર આમાં જોઈએ તો અહીંયા આપેલું છે. તો એનું કિંમત 8.75. 8.75 રૂપિયા. સીધો જ જવાબ કે 8 રૂપિયા અને 75 પૈસા. આપણે ચિત્રમાંથી જ દરેક વસ્તુ મેળવવાની. ત્યાર પછીનો કે અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 4 સિક્કા છે. તો તેને કેટલા પૈસા પાછા મળશે રૂપિયામાં દર્શાવો. તો પહેલાં તો આપણે એ શોધવું પડે, અરુણ પાસે પૈસા કેટલા છે. તો એને શું કીધું? જો તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 રૂપિયાના કેટલા સિક્કા? 1 એટલે 5 ગુણ્યા 1, 5 એકા 5 એટલે 5 રૂપિયા જ થયા. 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 રૂપિયા જ. સિક્કો 1 રૂપિયાના 2 સિક્કા. 1 રૂપિયાના કેટલા સિક્કા છે? 2. 1 રૂપિયો અને 2 સિક્કા, 1 2 2 એટલે કેટલા રૂપિયા થયા? 2 રૂપિયા, બરોબર. 5 રૂપિયાના બીજા 2 રૂપિયા. 50 પૈસાના 4 સિક્કા તો 0.50. 0.50 રૂપિયો પૂરો નથી, 50 પૈસા અને કેટલા સિક્કા છે? 4. તો 2 50 હોય એટલે 1 રૂપિયો થયો. 50 પૈસા પ્લસ 50 પૈસા એટલે રૂપિયો. તો 4 વખત 50 પૈસા થયા એટલે 0.50 ગુણ્યા 4 એટલે 2 રૂપિયા પૂરા થયા. તો એની પાસે ટોટલ રૂપિયા કેટલા? તો કે 5 ને 2 7 અને 7 ને 2 9 રૂપિયા. હવે એની પાસે 9 રૂપિયા છે, તેને કેટલા પૈસા પાછા મળશે? કે સાબુ ખરીદે તો સાબુનો ભાવ કેટલો છે? 8.75. એની પાસે કેટલા રૂપિયા હતા? 9. હવે 9માંથી 8.75નો સાબુ ખરીદે એટલે કે 9 - 8.75 કે 9માંથી તમારે 8.75 બાદ કરવા પડે. તો આપણે આમ લખી શકીએ 9.00, કારણ કે પૈસા નથી એમાં, એટલે 9 રૂપિયા પૂરા છે, પૈસા નથી. ને 8.75 એટલે 8.75 બાદ બાકી
તો કે 10 0 માથે 9, 9 માથે 8, કે 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2 પોઈન્ટ, 8 માંથી 8 જાય 0, તો કેટલા આવ્યા 0.25. તો આપણે એને જવાબમાં લખ્યા 0.25 રૂપિયા. બરાબર, કે એક સાબુની કિંમત 8.75 છે, તો 25 પૈસા કે 0.25 રૂપિયા બરાબર મેળવી શકાય. આપણે એમ આપણે કહી શકીએ કે પાછા કેટલા મળે, તો કે 25 પૈસા અથવા તો 0.25 રૂપિયા. રૂપિયામાં લખવો હોય તો મોટા એકમમાં લખવો હોય તો 0 લગાડવો પડે. ત્યાર પછીનો આપણે 5મો પ્રશ્ન જોઈએ. તો 5મા પ્રશ્નની અંદર એને 2 પ્રશ્ન પૂછ્યા, એ અને બી. પેલા એની વાત કે એક કેળાની કિંમત 2.50 ચિત્રમાં છે અહીંયા, બરાબર, તેવા 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય. તો પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે 1 ડઝન એટલે કેટલા. તો 1 ડઝન કેળા હોય એટલે એમાં 12 કેળા મળે. કેટલા કેળા મળશે? 12. તો 1 ડઝનમાં 12 હોય તો અડધું ડઝન કરી તો 12 ના અડધા કેટલા થાય? 6. તો 1.5 ડઝન એટલે 12 તો આવે છે, એ સિવાયનું જે અડધું એટલે બીજા 6 એટલે 12 ને 6 કેટલા થાય? 18 કેળા. કે 1.5 ડઝન હોય તો 18 કેળા મેળવી શકાય, આપણે એમ કહી. એક કેળાના કેટલા કીધા? 2.50 રૂપિયા. તો આપણે એક કેળાના એટલા હોય તો 18 કેટલા? તો કે 18 ગુણ્યા 2.50. બરોબર, કે આપણે વસ્તુ લઈ કે આ એક પેન છે એ 2 રૂપિયાની, 10 ગુણ્યા 2 આપણે એમ કરવા પડે, તો 10 દૂન 20 રૂપિયા જોઈ. આ સીધી ગણતરી. તો એમ એક કેળાના 2.50 હોય તો 18 કેળાના તો કે 18 ગુણ્યા 2.50. તો એનો રફ ગુણાકાર આપણે બાજુમાં દર્શાવ્યો છે કે પેલા 2 અંક હોય એટલે 0, 1 0 0, 1 5 5, 1 2 2, 8 0 0, 8 પંચા 40 ની શૂન્ય વિદાય 4 એટલે 8 દુ 16, 17 18 19 ને 20. તો 20 સરવાળો 0 0, 5 ના 5, 2 ને 2 4. હવે અહીંયા 2 અંક પછી પોઈન્ટ હોય, આપણે આ આગળ બેઝિકમાં શીખાતા પોઈન્ટમાં કે 2 અંક પછી પોઈન્ટ હોય તો જવાબમાં 2 અંક પછી પોઈન્ટ, પોઈન્ટ પછી શૂન્ય હોય તો પોઈન્ટ નીકળી જાય અને શૂન્ય નીકળી જાય, ખાલી 45 એટલે 45 રૂપિયા. બરોબર, 1.5 ડઝન કેળા ખરીદવા હોય તો 45 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછીનો બી વિભાગ જોઈએ. તો બી વિભાગમાં કે કાનન ₹60 માંથી 1.5 ડઝન કેળા ખરીદે છે. કે કાનન ₹60 માંથી 1.5 ડઝન કેળા ખરીદે છે તથા બાકી વધેલા પૈસામાંથી પેન ખરીદે છે, તો તેને કેટલા રૂપિયા, તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો કાનનની પાસે રકમ કેટલી હતી? 60 રૂપિયા. 1.5 ડઝન કેળાની કિંમત, તો આપણે આગલા દાખલામાં જોયું 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? 45. બરોબર, તો બાકીની રકમ તો કે 1.5 ડઝન કેળા લઈએ તો 45 રૂપિયા. 60 માંથી 45 તો તમે વાપરા, ઉદાહરણ તરીકે તમારી જ વાત કરી કે 60 રૂપિયા તમે લઈને ગયા, એમાં 45 રૂપિયાના કેળા લીધા, તો કે બાકી, તો કે 60 માંથી તમે 45 બાદ કરી નાખો તો બાકી કેટલા રૂપિયા વધશે? 15 રૂપિયા. કેટલા મળશે? 15. 15 રૂપિયા વધ્યા હતા, વધેલા પૈસામાંથી પેન ખરીદે. 15 રૂપિયા વધ્યા હોય, હવે એની પેન ખરીદે તો પેનની કિંમત કેટલી છે? 6.50 પૈસા. 6 રૂપિયા અને 50 પૈસા. તો કે એક પેનની કિંમત 6 ને 50 હોય તો બે પેનની કિંમત કેટલી થાય? તો કે 6.50 ગુણ્યા 2, 6 રૂપિયા એટલે 6 દુ ને 12, 50 ને 50 એટલે 1 થયા, એટલે 12 ને 1 13 રૂપિયા થયા. તો બે પેનના કેટલા રૂપિયા થાય? 13. હવે હતા કેટલા? 15. તો 15 હોય તો 13 રૂપિયાની તો બે પેન મળશે. એક પેનના 6 રૂપિયા છે, તો હવે ત્રીજી પેન લેવા જઈએ તો આના કરતાં રૂપિયા વધી જાય, આપણે એમ કહી શકાય. તો આપણે બે જ પેન લઈ શકીએ. તો કે 13 રૂપિયાની બે પેન આવે તો બાકી રકમ કેટલી? તો કે 15 વધ્યા હતા, એમાંથી 13 રૂપિયાની પેન લઈએ તો કે 15 માંથી 13 માઇનસ, તો કેટલા રૂપિયા વધશે? 2 રૂપિયા. તો આપણે એમ કહી શકીએ કે કાનન પાસે બે પેન ખરીદશે અને બાકી 2 રૂપિયા વધશે, એવું આપણે કહી શકાય. હવે લાસ્ટમાં આપણે છઠ્ઠું જોઈએ.
કે શું હું ₹13 2 પેન ખરીદી શકું? 2 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે. તો હા, આપણે હમણાં જ આગળ ઉદાહરણ સમજ્યા કે એક પેનના કેટલા રૂપિયા હતા? 6.50. તો 2 પેનના કેટલા રૂપિયા આવે? 13 રૂપિયા જ આવે. હમણાં આપણે જોયું આગળ 13માં 2 પેન આપણે મેળવી શકાય. તો 13 રૂપિયા. તો હા, તે 2 પેન ખરીદી શકે. બરાબર. તો આ રીતે આપણા આ દરેકના જવાબ મેળવ્યા હતા. આપણે પણ આ રીતે બુકમાં લખી નાખવાના. ત્યાર પછી લાસ્ટમાં આનું જોઈએ તો જોડકું જોડવાનું છે, જે ક્વેશ્ચન 4 છે આપણો, કે દરેક પીળા ખાનાને એક લીલા તથા ગુલાબી ખાના સાથે જોડો. બરોબર. તો કઈ રીતે જોડી શકાય? તો કે ₹1. તો ₹1 તો કેટલા પૈસા કીધા? 50 પૈસા. રૂપિયા એટલે 50 પૈસા કેમ? તો કે ₹1 હોય તો 100 પૈસા. 100 ને 2 વડે તમે ભાગો એટલે અડધા થઈ જાય. અડધા થાય, 2 વડે ભાગાકાર થાય એટલે 50 વધે. આપણે એની ગણતરી જોઈએ તો આપણને આ રીતે મળી શકે. 1/2 ગુણ્યા 100. 100 શું કામ? 100 પૈસાની વાત છે. તો આપણે છેદ ઉડાડી તો કે આમ થાય 50 પૈસા. તો 1/2 એટલે 50 પૈસા. હવે એને આપણે દશાંશમાં લખવું હોય તો 0.50 વડે લખી 100 વડે ભાગાકાર થાય એટલે રૂપિયામાં કન્વર્ટ થાય. એટલે આને આની સાથે જોડ્યું. હવે એને આપણે 0.50 સાથે જોડી શકીએ. ત્યાર પછીનું બીજું જોઈએ કે 1/10 તો આપણે એની ગણતરી આ રીતે કરી શકીએ. 1/10 ગુણ્યા 100. તો 0 ઉડી ગયા તો વિધા કેટલા? 10. બરોબર. તો આને આપણે આની સાથે જોડી શકીએ 10 પૈસા. અને રૂપિયામાં કન્વર્ટ કરી તો 100 વડે પાછો ભાગાકાર એટલે આનો જવાબમાં આપણે લખી શકીએ 0.10. 5/100. બરોબર. તો આપણે આમ જ લખવાનું 5/100 ગુણ્યા 100. તો 100 ઉડી ગયા તો વધ્યા કેટલા? 5. તો આપણે એને લખી શકીએ અહીંયા આનો જવાબ લખી શકીએ 5 પૈસા. રૂપિયામાં કન્વર્ટ કરવો હોય તો 0.05. શું કામ? કારણ કે તમે 5/100 પાછા 100 વડે દર્શાવો. તો આને દશાંશમાં લખવું હોય તો તમે 2 જીરા હોય તો 2 અંક પછી પોઈન્ટ કરી શકો 0.05. અહીંયા એક જ અંક છે આપણી પાસે. એક અંક અહીંયા આપેલો નથી, ઘટે છે. તો એની જગ્યાએ શું આવશે? 0. 2 જીરા હોય એટલે 2 અંક પછી પોઈન્ટ. ત્યાર પછી 3/4 તો આપણે આમ કરી શકીએ 3/4 ગુણ્યા 100. તો 25 ચોખ્ખું 100. 25ના ઘડિયામાં 100 આવે તો છેદ ઉડાડી દેવાના. 25 ચોખ્ખું 100. 25 ગુણ્યા 3. અહીંયા બે જે અંક વધ્યા એ બંનેનો ગુણાકાર તો 25 × 75. ઘડિયા ખાસ તો 75 મળ્યા. આનો જવાબ આવશે 75 પૈસા. દશાંશમાં લખી તો 0.75 એટલે એનો જવાબ આ થશે. ત્યાર પછી 99/100 તો હમણાં જ આગળનું ઉદાહરણ હતું. ગુણ્યા 100 માં 100 ઉડી ગયા તો વધ્યા કેટલા? 99. તો એનો જવાબ 99. તો 99 પૈસા અને 0.99 તો 0.99 એ નીચે આપેલા ક્રમમાં જ વીરા. 1/4 ગુણ્યા 100. તો અહીંથી આમ 25 ચોખ્ખું 100 છેદ જ ઉડાડવાના. તો આ બેમાં અંકનો ગુણાકાર કરી તો 25 × 25. તો 25 × 25 તો ખાલી 25 જ આવ્યા. તો એને આપણે 25 પૈસા અને દશાંશમાં 0.25. 0.25 આ રીતે આપણે એમનું જોડકું તૈયાર કરી શકીએ. બરોબર. ઓકે, થેન્ક યુ. હવે નેક્સ્ટમાં આપણે ત્રીજા વિડીયોમાં આપણે આગલું ચેપ્ટર જોશું.